હેલો ફ્રેન્ડ્સ, ઓનલાઈન લેક્ચરની અંદર આપણું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયની ચર્ચા કરતા હતા, જેમાં આપણે સ્વાધ્યાય 8.1 પૂર્ણ કર્યું હતું અને આપણે કીધું હતું કે ચર્ચામાં કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કયા વિધેય પાસે કેટલા અંશનો ખૂણો બને અને એની કિંમત કેવી રીતે મૂકવી અને ઈ કિંમતને કેમ યાદ રાખવી એની ચર્ચા કરવાની વાત કરી હતી આપણે. તો બાળકો, હવે આજે આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર 8.2 સ્વાધ્યાય જોવાના છીએ. બરોબર, એમાં પહેલો દાખલો કીધો sin 60 અંશ * cos 30 અંશ પ્લસ sin 30 અંશ * cos 60 અંશ. આની કિંમત શોધવાની છે. હવે બાળકો, આપણે વિધેયની અંદર sin કે cos જે વિધેય છે, વિધેયની અંદર કયા ખૂણા પાસે કેટલી કિંમત મળે, બરોબર, એ કિંમતને યાદ કેમ રાખવી, બરોબર. તો એનું શોર્ટકટ પહેલા આપીશ, પછી આપણે આગળ દાખલાની ચર્ચા ઉપર જાશું. તો બાળકો, અહીંયા આપણે જે 10મા ધોરણની અંદર ત્રિકોણમિતિ આવે છે ને, એની અંદર ખૂણાના માપ 0 થી 90 અંશ સુધીના જ આવે છે, બરોબર. એનાથી ઉપરના માપ આવતા નથી. તો આપણે કેટલા વિધેય અત્યાર સુધીમાં જોયા? તો કે 6 વિધેય જોયા. કયા 6? તો કે sin, cos, tan, cot, sec અને cosec, બરોબર. આટલા વિધેય આપણે જોયા. એના બધા વિધેય પાસે 0, 30, 45, 60 અને 90 આ પાંચેય ખૂણાના માપ ની કિંમત કેટલી મળે એનું ટેબલ છે બાળકો. એ ટેબલ ખાસ મહત્વનું ટેબલ છે. શોર્ટકટ ક્વેશ્ચન ની અંદર બહુ ઉપયોગમાં આવે છે, બરોબર. એ સિવાયના દાખલાની અંદર બહુ ઉપયોગમાં આવે છે. અને એના સિવાયની જો ચર્ચા કરું તો 11th 12th સાયન્સ ની અંદર જે ત્રિકોણમિતિ આવે છે, એમાં ડગલે ને પગલે એનો ઉપયોગ કરવાનો છે તમારે, બરોબર બાળકો. ચાલો, તો આપણે ટેબલની ચર્ચા કરશું. આપણે તો એ ટેબલની અંદર ચર્ચા કરવામાં આપણે પહેલા શું કરશું? તો કે પહેલા 6 વિધેય લખી લઈએ. sin θ, cos θ, tan θ, cosec θ, sec θ અને cot θ. હવે આ આપણે વિધેય આપણા sin, cos, tan, cosec, sec ને cot. ઓકે, ચાલો. હવે આપણે કયા કયા ખૂણા છે આપણી પાસે? 0, 30, 45, 60 અને 90, બરોબર. આટલા આપણે માપ ની અંદર રમવાનું છે, બરોબર. હવે શું કામ કરવાનું ટેબલ બનાવવા માટે? તો કે પહેલા વિધેયના નામ લખી લેવાના. વિધેયના નામ જો તમારા બદલી જશે તો ધ્યાન રાખજો, કિંમત ઉપર નીચે થઈ જશે. એટલે વિધેયના નામ આ રીતે ફિક્સ રાખવાના: sin, cos, tan, cosec, sec ને cot. હા, બદલી જાય તો તમને કિંમત બદલાવતા આવડવી જોઈએ, બરોબર. હવે અને ખૂણાના માપ છે એ ચડતા ક્રમમાં મૂકી દેવાના: 0, 30, 45, 60 ને 90. હવે શું કરવાનું? તો કે પાંચેય ખૂણાની માથે નંબર લખવાનો. કયો નંબર? તો કે 0, 1, 2, 3 અને 4. આ નંબર જે લખ્યો, બરોબર, એ નંબરને 4 વડે ભાગવાના. તો કે 0/4, 1/4, 2/4, 3/4 અને 4/4. હવે જ્યાં છેદ ઉઠતા હોય ત્યાં ઉડાડી દો. તો કે 0/4 નથી ઉઠતા, 0 થઈ જાય. 1/4 નથી ઉઠતા, 2/4 તો કે ઉડે છે. શું આવે? 1/2. 3/4 તો કે નથી ઉઠતા, પણ 4 કેન્સલ થઈ જાય. શું આવે? 1. હવે જે આપણે ભાગાકાર કર્યા પછી જે સંખ્યા મળી ને, એ સંખ્યાનું વર્ગમૂળ કાઢીને મૂકતા જવાનું. અહીંયા પહેલી લાઈન બનાવતા જ શીખવાનું. પહેલી લાઈન બની ગઈ એટલે બાકીની બધી લાઈનો એના ઉપરથી બનશે, બરોબર. ચાલો,
તો શું મળ્યું આપને? તો કે 0 ભાગ્યા 4 એટલે 0. 0 નું વર્ગમૂળ તો કે 0 થાય. પછી તો કે 1/4. હવે 1 નું વર્ગમૂળ 1 અને 4 નું વર્ગમૂળ 2 એટલે 1/2. 1/2. હવે 1 નું વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ નો નીકળે એટલે વર્ગમૂળની નિશાનીમાં અંદર મૂકી દઈ. 3/4 તો કે 3 નું વર્ગમૂળ શું થાય? તો કે વર્ગમૂળ 3 અને 4 નું તો કે 2 અને 1 નું વર્ગમૂળ તો કે 1 નું વર્ગમૂળ 1. ચાલો પેલી લાઈન બની ગઈ આપણી. બરોબર કે આપણે શું કર્યું? તો કે ખૂણાના માપની માથે એક નંબર મૂક્યો. કયો નંબર? તો કે 0 1 2 3 4. બરોબર ઈ પાંચેય નંબરને 4 વડે ભાગ્યા. આપણે પાંચેય નંબરને 4 વડે ભાગ્યા. બરોબર એટલે જેની સાથે છેદ ઉડતા હતા ઉડાડી દીધા. જે કિંમત મળી એ કિંમતનું વર્ગમૂળ કાઢવાનું છે. બરોબર અહીં 1/4 એટલે 0.25 નથી કરવાના. હો બાળકો 0.25 નથી કરવાના, એટલું યાદ રાખજો. ખાલી તમારે અપૂર્ણાંકના સ્વરૂપમાં લઈ આવવાની છે કિંમત. હવે પેલી લાઈન બની ગઈ વર્ગમૂળ કાઢ્યા પછી. પેલી લાઈન જે બની એને ઊંધેથી લખવાની. બરોબર ક્યાં? કોષમાં. તો કે 1 વર્ગમૂળ 3/2 1 વર્ગમૂળ 2 1/2 અને 0. ઓકે ચાલો tan એટલે વિચારો. tan એટલે શું થાય? તો કે sin ભાગ્યા cos. tan થાય sin ભાગ્યા cos. બરોબર તો 0/1 કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગીએ. બરોબર અને આ બે વસ્તુમાં ફેર. હો બાળકો આ બે વસ્તુમાં ફેર. કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગીએ ને તો આપને જવાબ એવો આવે અવ્યાખ્યાયિત. જે મોટા કેલ્સી હોય. બરોબર મોટા કેલ્સી એટલે કે કોમ્પ્યુટરનું કેલ્સી છે. બરોબર કોલેજ લેવલનું જે કેલ્સી છે કેલ્ક્યુલેટર એ થોડુંક અલગ પ્રકારનું હોય. એમાં તમે 1/0 કરો. બરોબર તો ત્યાં તમને હે ને એરર તરીકે લખેલું આવશે. એરર એટલે શું થાય ખબર? અવ્યાખ્યાયિત પદ. કારણ કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી જ ન શકીએ. બરોબર કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી ન શકીએ. અહીંયા શું છે? 0/1 તો 0. એટલે આ બેયના જવાબમાં ફેર છે. હો બાળકો હવે 1/2 /√3/2 તો કે 2 કેન્સલ થઈ ગયા. વધ્યું શું? તો કે 1/√3. પછી આ બેયનો ભાગાકાર કરો તો કે √2 કેન્સલ થઈ ગયા. 1/1 એટલે 1. અહીંયા આ બેયનો ભાગાકાર કરો 2 કેન્સલ થઈ ગયા એટલે શું વધ્યું? √3. અને 1/0 એટલે શું આવશે? અવ્યાખ્યાયિત. જ્યારે પણ tan 90 કિંમત મૂકવાની આવે ત્યારે અવ્યાખ્યાયિત મૂકવાની થાય. એટલે આપણા લગભગ સિલેબસ ની અંદર કે tan 90 ની કિંમતનો ઉપયોગ કરવાનો થશે નહીં. બરોબર હવે tan ની જે લાઈન મળી. બરોબર હવે શું કરવાનું છે? કોસેક એટલે શું થાય? તો કે કોસેક એટલે 1/sin એટલે કે sin નું વ્યસ્ત. sin નું વ્યસ્ત એટલે કે આપેલ સંખ્યાની બધાયનું વ્યસ્ત કરી નાખો એટલે કોસેક ની કિંમત મળે. તો કે ચાલો 0 નું વ્યસ્ત એટલે 1/0 એટલે શું થયું? અવ્યાખ્યાયિત. બરોબર 1/2 તો એનું વ્યસ્ત કરો એટલે છેદમાં હોય અંશમાં આવે, અંશમાં હોય છેદમાં આવે એટલે 2/1 એટલે હું 2 જ લખીશ. પછી તો કે 1/√2 એનું વ્યસ્ત કરો એટલે આપણે કોસેક 45 ની કિંમત મળે. તો કેટલી આવશે? √2. કારણ કે છેદમાં હોય અંશમાં આવે, અંશમાં હોય છેદમાં આવી જાય. હવે તો કે 60 ની કિંમત માટે શું કરશું? કોસેક 60 ની કિંમત તો કે 2 નું વ્યસ્ત કરી નાખો. એનું તો કે 2/√3.
અને 1 નું વ્યસ્ત 1 જ થાય. હવે સેકની લાઈન લખવી છે મારે. કોસેકની લખાઈ ગઈ ને, કોસેકની જે લાઈન છે ને એને ઊંધેથી લખવાની ચાલુ કરવાની. 1 2/√3 √2 2 અને અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત. બરોબર. હવે આ મળી ગઈ આપણે સેકની લાઈન. સેકની લાઈન બીજી રીતે મળે. આનું વ્યસ્ત કરી જાવ. 1 નું વ્યસ્ત 1, √3/2 નું વ્યસ્ત તો કે 2/√3, 1/√2 નું વ્યસ્ત તો કે √2, 1/2 નું વ્યસ્ત તો કે 2, 0 નું વ્યસ્ત તો કે અવ્યાખ્યાયિત. બે રીતે મળે સેકની લાઈન. હવે કોટની લાઈન. હવે કોટની લાઈન છે એ કેવી રીતે લખવાની છે? તો કે કોટની લાઈન લખવા માટે આપણે tan નું વ્યસ્ત કરવાનું છે. તો 0 નું વ્યસ્ત શું થશે? તો કે અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત. બરોબર. હવે આગળ વાત કરીએ તો કે 1/√3 નું વ્યસ્ત તો કે √3, 1 નું વ્યસ્ત તો કે 1, √3 નું વ્યસ્ત તો કે 1/√3. કારણ કે છેદમાં 1 હોય, 1 ને અંશમાં જવા દો, √3 છે અંશમાં છે એને છેદમાં જવા દો. અને અવ્યાખ્યાયિત નું વ્યસ્ત તો કે અવ્યાખ્યાયિત નું વ્યસ્ત શું થાય? તો કે 0. શું થશે? 0. કારણ કે 1 ના છેદમાં અવ્યાખ્યાયિત આવે. બરોબર. એટલે એનો મતલબ 0 સમજી લેવાનો. તો બાળકો આ હતું આપણું ટેબલ. કેવી રીતે બનાવ્યું? તો કે પહેલું કામ કર્યું આપણે વિધેય લખવાનું, બીજું કામ કર્યું આપણે ખૂણાઓના માપ લખવાનું, ત્રીજું કામ આપણે કર્યું ખૂણાની માથે નંબર આપ્યા 0 1 2 3 4. આ પાંચેય નંબર જે આપ્યા 0 1 2 3 4 એને 4 વડે ભાગ્યા. 4 વડે ભાગી અને જ્યાં છેદ ઉઠતા હતા, જે આપણે જવાબ મળતો હતો અપૂર્ણાંકમાં, એનું વર્ગમૂળ કાઢીને લખતા ગયા એટલે આપણે સાઈનની લાઈન મળી. સાઈનની લાઈન મળ્યા પછી ઊંધેથી લખવાનું ચાલુ કર્યું એટલે કોસની લાઈન મળી. હવે સાઈન અને કોસ બંનેને ભાગ્યા એટલે મને ટેનની લાઈન મળી. બરોબર. હવે કોસેકની લાઈન તો કે સાઈનની લાઈન છે એનું વ્યસ્ત કરી જવાનું એટલે કોસેકનું લાઈન મળી. કોસેકની લાઈનને ઊંધેથી લખવાનું ચાલુ કરવાનું એટલે સેકની લાઈન મળી. અને કોટની લાઈન માટે તમારે ટેનનું વ્યસ્ત કરવાનું. બરોબર બાળકો. આ સાવ ઈઝી અને સરળ ટેબલ છે. જો કોઈને એમ થતું કે sin 45 કેટલા થાય ડાયરેક્ટ યાદ નથી રહેતું તો એક્ઝામની અંદર રફ પેજ જે હોય સપ્લિમેન્ટરીનું લાસ્ટ પેજ ત્યાં ટેબલ ફટાફટ બનાવી નાખવાનું. ફટાફટ ટેબલ બનાવ્યા પછી જ્યારે પણ કિંમતનો ઉપયોગ થાય તો આપણે લાસ્ટ પેજ ઉપર કિંમત જોઈ લેવાની. બરોબર બાળકો. ચાલો તો હવે આપણે આગળ વધશું 8.2 તરફ. તો કે 8.2 છે એની અંદર પહેલો દાખલો આપણે એમ કીધું કે કિંમત શોધો. sin 60 into cos 30 plus sin 30 into cos 60. બરોબર. ચાલો તો શું કરશું હવે? sin 60, sin ની કિંમત 60 માં શું થશે? √3/2 ગુણ્યા cos 30. cos 30 ની કિંમત જો શું છે? √3/2 પ્લસ sin 30 ની કિંમત કેટલી થશે? તો કે 1/2 અને cos 60 ની કિંમત શું થશે? તો કે 1/2. આનું સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપી દો એટલે તમને કિંમત મળી જશે. તો કે અંશનો ગુણાકાર અંશની સાથે, છેદનો ગુણાકાર છેદની સાથે. √3 into √3 એટલે શું થશે? 3. 2 into 2 એટલે શું થશે? 4 પ્લસ 1 into 1 એટલે 1, 2 into 2 એટલે 4. બેયના છેદ સમાન છે. બેયના છેદ જો સમાન હોય અપૂર્ણાંકની અંદર તો ડાયરેક્ટ અંશનો સરવાળો થઈ જાય લસા લીધા વગર. તો 3 + 1 એટલે શું થશે? તો કે 4. 4 ના છેદમાં 4 એટલે શું થશે? 1. બરોબર. તો આ આપને શું મળ્યું? તો કે આ આપને મળ્યું sin 60 into cos 30 plus sin 30 into cos 60 એની કિંમત.
બરોબર બાળકો, સાવ સરળ પ્રકારના દાખલા છે આ બધા, ખાલી કોષ્ટકની કિંમત ઉપર ધ્યાન રાખવાનું છે. બરોબર, ચાલો તો નેક્સ્ટ એક્ઝામ્પલ 8.2 નું દાખલા નંબર 2 શું આપ્યું છે? તો કે આપને આપ્યું છે 2 10 સ્ક્વેર 45. શું આપ્યું છે? 2 10 સ્ક્વેર 45 પ્લસ cos 30 માઇનસ sin 60. સોરી, અહીંયા બે જગ્યાએ સ્ક્વેર છે. હવે આપણે પેલું કામ શું કરવાનું? કિંમત મૂકવાનું. ચાલો કિંમત મૂકીએ આપણે. તો કે પેલી કિંમત આપણે આ 2 ના 2 એમને એમ રાખીએ. 10 સ્ક્વેર 45, પેલા આપણે કિંમત કોની મૂકવાની? 10 45 ની. એની જે કિંમત આવે એનો સ્ક્વેર કરવાનો. 10 સ્ક્વેર 45 ની કિંમતમાં શું કરવાનું? 10 45 ની કિંમત કેટલી? 1. હવે એ 1 નો તમારે શું કરવાનો? સ્ક્વેર. પ્લસ cos સ્ક્વેર 30, એટલે cos ની 30 અંશના ખૂણે કિંમત કેટલી થઈ છે? તો કે √3/2. √3/2 આખા કૌંસનો સ્ક્વેર એટલે cos સ્ક્વેર 30 ની કિંમત મુકાઈ ગઈ. માઇનસ sin સ્ક્વેર 60. sin સ્ક્વેર 60 એટલે શું થાય? √3/2. તો કે √3/2 આખા કૌંસનો સ્ક્વેર, કારણ કે બેયની સ્ક્વેરની કિંમત હતી આપણે. હવે 1 નો સ્ક્વેર 1 એટલે 1 છે એ 2 સાથે ગુણાઈ જશે. પ્લસ √3/2 નો હોલ સ્ક્વેર એટલે શું થશે? √3 નો સ્ક્વેર તો કે 3, 2 નો સ્ક્વેર તો કે 4, માઇનસ √3 નો સ્ક્વેર એટલે તો કે 3, 2 નો સ્ક્વેર એટલે 4. હવે તો કે અહીંયા છેદ ઉડી જાય. 3/4 3/4 કેન્સલ. તો જવાબ શું આવ્યો? 2 × 1 એટલે શું થાય? તો કે 2. આપણે શું કિંમત મળી? 10 સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60 ની કિંમત આપણે કેટલી ફાઇન્ડ કરી? તો કે 2 થઈ. બરોબર બાળકો, ચાલો તો આ જ પ્રકારે આપણે ત્રીજો દાખલો જોશું. ચાલો બાળકો, ત્રીજો એક્ઝામ્પલ આપણે જોવાનો છે હવે. તો ત્રીજા એક્ઝામ્પલ ની અંદર આપણે કિંમત મૂકીએ. cos 45 ની કિંમત કેટલી થાય? તો કે 1/√2 એના છેદમાં sec 30 ની કિંમત. તો કે sec 30 એટલે 2/√3 પ્લસ cosec 30 ની કિંમત કેટલી થશે? તો કે 2. પેલા હું અહીંયા લસા લઈ લઈશ એટલે શું થશે? તો કે 1/√2 એના છેદમાં 2 + 2√3 છેદમાં √3. હવે શું કરીશ? તો કે છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં, એટલે તો કંઈક આવું થઈ જશે. √3 છેદમાં √2 કૌંસમાં 2 + 2√3. હવે હું શું કરીશ? પેલા આ રૂટ દૂર કરવાનો પ્રયત્ન કરીશ. √2 ને દૂર કરી દેવાય. √2 ને દૂર કરવા હોય તો મારે શું કરવું પડે? તો કે ઉપર નીચે √2 વડે ગુણવા પડે. બરોબર, તો હું ઉપર નીચે √2 વડે ગુણું. ચાલો ઉપર નીચે √2 વડે ગુણું. તો ઉપર નીચે મેં √2 વડે ગુણ્યા એટલે શું થયું? √3 × √2 એટલે શું થયું? √6 છેદમાં √2 × √2 એટલે 2 કૌંસની અંદર 2 + 2√3. કારણ કે હું આની સાથે ગુણું આની સાથે ગુણું, એ બે ઇક્વલ જ છે. કારણ કે આ 2 થઈ ગયા તો એ 2 અંદર જશે તો બધા સાથે ગુણાઈ જશે. બરોબર, આ √2 ને અંદર ગુણવા જાવ તો પ્રોસેસ લાંબી થઈ જાય. હવે હું શું કરીશ? તો કે બેયમાં 2 કોમન છે, તો 2 કોમન છે તો 2 ને કોમન કાઢી લઈશ. √6 કૌંસની બહાર 2 કોમન નીકળે એટલે 2 × 2 = 4 થઈ જશે. આ 2 હતા ને 2 બીજા આવ્યા કોમનમાં, તો 2 × 2 = 4, તો વધ્યું શું? 1 + √3. હવે 1 + √3 જે મળ્યા આપને, 1 + √3 ની કરણી લઈ લ્યો તો કે આના પછીનું પદ શું આવશે? તો કે √6
છેદમાં 4 કૌંસમાં 1 પ્લસ √3 કરણી સ્વરૂપે શું આવશે તો કે 1 માઇનસ √3 અને છેદમાં 1 માઇનસ √3 હવે a પ્લસ બી અને a માઇનસ બી એટલે તફાવતની રીતનો અવયવ થઈ ગયો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આ √6 પેલા ગુણી લ્યો √6 into 1 એટલે √6 માઇનસ √6 into 3 એટલે √18 ડિવાઇડેડ બાય 4 એમનેમ આ a છે એટલે a નો સ્ક્વેર એટલે 1 પ્લસ અને માઇનસ પણ તફાવતની રીતમાં તો માઇનસ જ આવશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર √3 into √3 એટલે 9 બરોબર હવે √3 into √3 એટલે 9 થયા 1 માઇનસ સોરી √3 into √3 એટલે શું થશે 3 થશે તો 1 માઇનસ 3 બરોબર 1 માઇનસ 3 એટલે શું થયું માઇનસ 2 એટલે √6 માઇનસ √18 ડિવાઇડેડ બાય 4 into માઇનસ 2 હવે શું થશે તો કે હું અંશમાંથી માઇનસ કોમન કાઢું બરોબર હવે અંશમાંથી મેં માઇનસ કોમન કાઢ્યા એટલે શું થશે તો કે માઇનસ 18 હતા તો પ્લસ 18 થઈ ગયા અને પ્લસ 6 હતા તો માઇનસ વર્ગમૂળમાં 6 થઈ ગયા આ માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા બરોબર તો જવાબ મને શું મળ્યો તો કે 18 વર્ગમૂળ છે તો એનું શું નીકળે 3 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 6 છેદમાં 8 બરોબર છેદમાં અસમય સંખ્યા ના આવે એ ખાસ ધ્યાન રાખવું અને જે આપણો જવાબ મળે છે અપૂર્ણાંકમાં એ આપને અતિ સંક્ષિપ્ત સ્વરૂપની અંદર મળવો જોઈએ બરોબર બાળકો ચાલો આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ 3 દાખલા જોયા છે આવતા લેક્ચરથી ચોથા દાખલાથી શરૂઆત કરશું આપણે 8.1 ની અંદર પહેલા દાખલાનો ચોથો દાખલો સ્ટાર્ટ કરવાના છીએ